નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ જીટોમાં। આજે આપણે ગુજરાત રાજ્યના પદ અધિકારીઓ વિશે જાણવાના છે। તો વિડીયો શરૂ કરીએ। ગુજરાતના પદ અધિકારીઓ 2024-25। પહેલો પ્રશ્ન છે, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો વિજય રૂપાણી, બી સુરત પટેલ, સી જીતુ વાઘાણી, ડી ભૂપેન્દ્ર પટેલ। તો જવાબ આવશે વર્તમાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, બરાબર। વર્તમાનમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો આચાર્ય દેવવ્રત, બી કમલા બેનિવાલ, સી વજુભાઈ વાળા, ડી રણજીતરામ। તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત એ વર્તમાનમાં ગુજરાતના રાજ્યપાલ છે। ત્રીજો પ્રશ્ન છે, વર્તમાનમાં ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ છે? એ જયદીપ મોદી, બી ડૉક્ટર હસમુખ અઢિયા, સી એસ રાઠોડ, ડી નીરજ કે। તો વર્તમાનમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉક્ટર હસમુખ અઢિયા છે। ચોથો પ્રશ્ન છે, વર્તમાનમાં મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? મુખ્યમંત્રીના સલાહકાર વર્તમાનમાં એ જયદીપ મોદી, બી હસમુખ અઢિયા, સી એસ રાઠોડ, ડી સી ચૌધરી। તો મુખ્યમંત્રીના સલાહકાર એસ રાઠોડ છે અને મુખ્ય સલાહકાર પૂછીએ તો ડૉક્ટર હસમુખ અઢિયા છે, બરાબર। પાંચમો પ્રશ્ન છે, વર્તમાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના મુખ્ય પ્રમુખ કોણ છે? એ અમિત શાહ, બી જય શાહ, સી ધનરાજ પરિમલ, ડી નીતા અંબાણી। તો વર્તમાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધનરાજ પરિમલ છે। હાલમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? એ ઇલા ભટ્ટ, બી હિમાંશુ પંડ્યા, સી કાર્તિકેય સારાભાઈ, ડી બી નાથવાણી। તો સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કાર્તિકેય સારાભાઈ બન્યા છે। સાતમો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? એ રાજેન્દ્ર ત્રિવેદી, બી શંકર ચૌધરી, સી રાજેન્દ્રસિંહ, ડી જેઠાભાઈ ભરવાડ। તો વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ છે। આઠમો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? એ નીમાબેન આચાર્ય, બી શંકર ચૌધરી, સી રાજેન્દ્ર ત્રિવેદી, ડી એક પણ નહીં। તો ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરી છે। નવમો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા કોણ છે? એ અનંત પટેલ, બી શૈલેષ પટેલ, સી અમિત ચાવડા, ડી હસમુખ પટેલ। તો ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા છે। વર્તમાનમાં ગુજરાતના મહેસૂલ મંત્રી કોણ છે? એ વજુભાઈ, બી ભૂપેન્દ્ર પટેલ, સી નરેશ પારેખ, કે એક પણ નહીં। તો ભૂપેન્દ્ર પટેલ એ ગુજરાતના મહેસૂલ મંત્રી છે। 11મો પ્રશ્ન મિત્રો જોઈએ તો ગુજરાતમાં શિક્ષણ મંત્રી કોણ છે? કુબેરભાઈ ડિંડોર, વિજયભાઈ રૂપાણી, સી નરેશભાઈ પારેખ, ડી ભગવત શાહ। તો કુબેરભાઈ ડિંડોર એ ગુજરાતના શિક્ષણ મંત્રી છે। 12મો પ્રશ્ન છે, ગુજરાતમાં નાણાં મંત્રી કોણ છે? ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે, બરાબર। 13મો પ્રશ્ન છે, ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? એ હર્ષ સંઘવી, બી વિજય રૂપાણી, સી વિજય પટેલ, ડી ઋષિકેશ પટેલ। તો ગુજરાતના આરોગ્ય મંત્રી વર્તમાનમાં ઋષિકેશભાઈ પટેલ છે। ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? એ અનંત પટેલ, બી જીતુભાઈ પારેખ, સી કુબેરભાઈ ડિંડોર, કે એક પણ નહીં। તો ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે। કુબેરભાઈ ડિંડોરને ગુજરાતના શિક્ષણ મંત્રી પણ બનાવવામાં આવે છે અને આદિજાતિ વિકાસ મંત્રી પણ છે, યાદ રાખજો। 15મો પ્રશ્ન છે, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? તો એ ભાનુબેન બાબરિયા, બી આનંદીબેન પટેલ, સી સુશીલાબેન જૈન, ડી રાજેન્દ્ર ત્રિવેદી। તો ભાનુબેન બાબરિયા એ બાળ વિકાસ મંત્રી અને મહિલા મંત્રી છે। 16મો પ્રશ્ન છે, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો એ ગણપત વસાવા, બી મુકેશભાઈ પટેલ, સી મોરુભાઈ બેરા, ડી કિરીટસિંહ। તો ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મોરુભાઈ બેરા છે। ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? તો એ રાઘવજી પટેલ, નરેશભાઈ પટેલ, વિજય પટેલ, ડી ઇલા ભટ્ટ। તો રાઘવજી પટેલ એ કૃષિ અને પશુપાલન મંત્રી છે ગુજરાતના। ગુજરાતના સલાહકાર નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? એ રાઘવજી પટેલ, બી જગદીશ પંચાલ, સી હર્ષ સંઘવી, ડી એક પણ નહીં। તો જગદીશ પંચાલ એ નાગરિક ઉડ્ડયન મંત્રી છે ગુજરાત રાજ્યના। 19મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કોણ છે? એ રાઘવજી પટેલ, બી રાજેન્દ્ર ત્રિવેદી, સી હર્ષ સંઘવી, ડી અમિત શાહ। તો હર્ષ સંઘવી એ ગૃહ રાજ્યમંત્રી છે। 20મો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે?